નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લી મોહરમ નિમિત્તે બાળ તાલુકાના સાઠંબા, બાળ, ગાબટ અને રમૂસ ખાતે તાજા જુલુસ કાઢવામાં આવ્યા। બાળ, સાઠંબા, ગાબટ, રમૂસ ગામે મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મોહરમ નિમિત્તે કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા, જેમાં યા હુસેનના નારા સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હેરતભર્યા કરતબો બતાવી માતમ મનાવ્યો હતો। જ્યારે મંગળવારે સાંજે બાળ ગામમાં આવેલ મસ્જિદ જોડે કલાત્મક તાજિયાઓ જુદા જુદા ચોકમાં આવતા યુવાનોએ લાઠીદાવ અને તલવારબાજી સાથે શહાદતની યાદ તાજી કરાવી હતી। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેને ઇસ્લામ ધર્મના નૈતિક મૂલ્યોની જાળવણી માટે કટ્ટરપંથીઓ સમક્ષ પોતાના 72 સાથીઓ સહિત શહાદત વહોરી હતી। આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાય તેમ નથી અને તેનું માતમ મોહરમના દિવસે મનાવવામાં આવે છે, જેની યાદમાં મોહરમ નિમિત્તે બુધવારે બાળ, સાઠંબા, ગાબટ, રમૂસમાં મુસ્લિમ બિરાદરોએ તૈયાર કરેલા કલાત્મક તાજિયાઓ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે અને અંગ કસરતના કરતબો દાખવી તેમજ યા હુસેનના નારા સાથે માતમ મનાવશે। મોહરમના પર્વ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।